મિશન લાઈફ અંતર્ગત આયોજિત તાપી ફન ફેસ્ટ 2026માં વ્યારાના સયાજી ગ્રાઉન્ડ પર જાણે ઉત્સાહનું ઘોડાપૂરું મટ્યું હતું। ગ્રાઉન્ડના એક છેડે રસ્સાખેંચ અને કબડ્ડી જેવી રમતોમાં ખેલાડીઓની શારીરિક બૌદ્ધિક ચપળતા પ્રેક્ષકોમાં રોમાંચ જગાડતી હતી, તો બીજી તરફ મેદાનના બીજા ખૂણે ઉઠતા બાળકોના ખડખડાટ હાસ્ય અને નિર્દોષ કિલ્લોલે સમગ્ર વાતાવરણને આનંદમય બનાવ્યું હતું। આ નાનકડા ભૂલકાઓએ પોતાની અનોખી શૈલીમાં સૌનું મનોરંજન કર્યું હતું। લીંબુ ચમચીની દોડમાં જ્યારે ટાબરિયાઓ એકાગ્રતાથી ચાલતા ત્યારે તેમની નિર્દોષ ભૂલોમાં પણ વહાલ વરસતું હતું। કોઈનું લીંબુ પડી જાય તો જાણે કોઈ જોયું ન હોય તેમ ચૂપકેથી ખિસ્સામાં મૂકી દઈ છેલ્લે ફિનિશિંગ લાઇન પર ફરીથી ચમચીમાં ગોઠવી દેવાની તેમની આ રમતિયાળ ચાલાકી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા। રમતા દોડતા અને હસતા બાળકોએ બાળપણની સાચી મજા માણી હતી। રમતોની જમાવટમાં જ્યારે કોથળા દોડ શરૂ થઈ ત્યારે દ્રશ્યો જોવા જેવા હતા। પગના કોથળામાં ફસાયેલા હોવા છતાં પણ ટબુડિયાઓ જે રીતે કાંગારૂની જેમ કૂદકા મારી આગળ વધતા હતા તે જોઈને આખું મેદાન હાસ્યથી છલકાઈ ગયું હતું। કાર્યક્રમની સૌથી યાદગાર અને હૃદયસ્પર્શી દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, શ્રીમતી ગર્ગ, નિવાસ કલેક્ટર RR બોરડ અને તેમનો પરિવાર પણ મસ્તીમાં જોડાઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।